બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 267 અને શ્લોક નંબર 268 તેનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 267ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. જન્મનો મરણસ્યાપી વિધયઃ સૂતકાદયઃ. ફરીવાર, જન્મનો મરણસ્યાપી વિધયઃ સૂતકાદયઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. જન્મનો, મરણસ્યાપી, વિધયઃ, સૂતકાદયઃ. વચ્ચેનો શબ્દ છે મરણસ્યાપી. એમાં છૂટા છૂટા બે શબ્દ સમાયેલા છે, મરણસ્ય અપી એટલે કે મરણની. છેલ્લો શબ્દ છે સૂતકાદયઃ, જેમાં બે શબ્દ છે, સૂતક આદયઃ એટલે કે જન્મ અને મરણ તેના સૂતકની વિધિ પાળવાની વાત કરી છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. જન્મનો મરણસ્યાપી વિધયઃ સૂતકાદયઃ. ફરીવાર, જન્મનો મરણસ્યાપી વિધયઃ સૂતકાદયઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, તેનું હું ગાન કરીશ, ધ્યાનથી સાંભળજો. સત્સંગરીતિમાશ્રિત્ય પાલ્યા શ્રાદ્ધાદયસ્તથા. ફરીવાર, સત્સંગરીતિમાશ્રિત્ય પાલ્યા શ્રાદ્ધાદયસ્તથા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સત્સંગ રીતિમાશ્રિત્ય પાલ્યાઃ શ્રાદ્ધાદયસ્તથા. પહેલો શબ્દ છે સત્સંગ રીતિમાશ્રિત્ય, જેમાં ત્રણ શબ્દો સમાયેલા છે. સત્સંગ રીતિમ આશ્રિત્ય એટલે કે સત્સંગની રીતને અનુસરીને. શ્રાદ્ધાદયસ્તથા, તેમાં પણ ત્રણ શબ્દો સમાયેલા છે. શ્રાદ્ધ આદયઃ તથા એટલે કે શ્રાદ્ધ વગેરે વિધિ પાળવાની વાત કરી છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. સત્સંગરીતિમાશ્રિત્ય પાલ્યા શ્રાદ્ધાદયસ્તથા. ફરીવાર, સત્સંગરીતિમાશ્રિત્ય પાલ્યા શ્રાદ્ધાદયસ્તથા. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. જન્મનો મરણસ્યાપી વિધયઃ સૂતકાદયઃ. સત્સંગરીતિમાશ્રિત્ય પાલ્યા શ્રાદ્ધાદયસ્તથા. ફરીવાર, જન્મનો મરણસ્યાપી વિધયઃ સૂતકાદયઃ. સત્સંગરીતિમાશ્રિત્ય પાલ્યા શ્રાદ્ધાદયસ્તથા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. જન્મ મરણની સૂતક તથા શ્રાદ્ધ વગેરે વિધિઓ સત્સંગની રીતને અનુસરીને પાળવી. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 267નું ગાન કરી મુખપાઠ કરીએ. અને હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 268 પર. પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. પ્રાયશ્ચિત્તમનુષ્ઠેયં જાતે ત્વયોગ્ય વર્તને. ફરીવાર, પ્રાયશ્ચિત્તમનુષ્ઠેયં જાતે ત્વયોગ્ય વર્તને. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રાયશ્ચિત્તમનુષ્ઠેયં જાતે ત્વયોગ્ય વર્તને. પહેલો શબ્દ છે, એમાં બે શબ્દ સમાયેલા છે, પ્રાયશ્ચિત્તમ અનુષ્ઠેયમ. આ બંને શબ્દ ભેગા થઈ પ્રાયશ્ચિત્તમનુષ્ઠેયમ, પ્રાયશ્ચિત્તમનુષ્ઠેયમ આ પ્રમાણે ઉચ્ચારણ કરવાનું છે. છેલ્લો શબ્દ છે ત્વયોગ્ય વર્તને. તેમાં પણ ત્રણ શબ્દો સમાયેલા છે, તું અયોગ્ય વર્તને. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. પ્રાયશ્ચિત્તમનુષ્ઠેયં જાતે ત્વયોગ્ય વર્તને. ફરીવાર, પ્રાયશ્ચિત્તમનુષ્ઠેયં જાતે ત્વયોગ્ય વર્તને. હવે શ્લોકની બીજી કડી જોઈએ. પરમાત્મા પ્રસાદાર્થમ શુદ્ધેન ભાવતસ્તદા. ફરીવાર, પરમાત્મા પ્રસાદાર્થમ શુદ્ધેન ભાવતસ્તદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પરમાત્મા પ્રસાદાર્થમ શુદ્ધેન ભાવતસ્તદા. પહેલો શબ્દ છે પરમાત્મા પ્રસાદાર્થમ. એમાં ત્રણ શબ્દ સમાયેલા છે. પરમાત્મા
પ્રસાદ અર્થમ, આ ત્રણ શબ્દો ભેગા મળી પરમાત્મ પ્રસાદાર્થમ, પરમાત્મ પ્રસાદાર્થમ આ પ્રમાણે ઉચ્ચારણ કરીશું. છેલ્લો શબ્દ છે ભાવતસ્તદા, એમાં પણ બે શબ્દ સમાયેલા છે ભાવતઃ તદા. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. પરમાત્મ પ્રસાદાર્થમ શુદ્ધેન ભાવતસ્તદા. ફરીવાર પરમાત્મ પ્રસાદાર્થમ શુદ્ધેન ભાવતસ્તદા. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીએ. પ્રાયશ્ચિત્તમનુષ્ઠેયં જાતે ત્વયોગ્ય વર્તને પરમાત્મ પ્રસાદાર્થમ શુદ્ધેન ભાવતસ્તદા. ફરીવાર પ્રાયશ્ચિત્તમનુષ્ઠેયં જાતે ત્વયોગ્ય વર્તને પરમાત્મ પ્રસાદાર્થમ શુદ્ધેન ભાવતસ્તદા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. કોઈ અયોગ્ય આચરણ થઈ જાય ત્યારે ભગવાનને રાજી કરવા શુદ્ધ ભાવે પ્રાયશ્ચિત્ત કરવું. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 267 અને શ્લોક નંબર 268 તેનું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામી.